મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. રોજબરોજ અહીંથી પસાર થનારા વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. એક તરફ અહીં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ અંડરગ્રાઉન્ડ ગટરનું પણ કામ ચાલી રહ્યું છે. બે મોટા કામ એક સાથે ચાલી રહ્યું હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વણસી છે. ઓવરબ્રિજના કામ માટે રોડને અડધો બ્લોક કરી દેવા માટે પત્ર મૂકવામાં આવ્યા છે, જેના કારણે રોડ અત્યંત સાંકડો બની ગયો છે અને વાહનોની લાંબી લાઇનમાં લોકો ફસાઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે પત્ર મૂક્યાના ઘણા દિવસો વીતી ગયા છતાં પણ આ જગ્યા ઉપર કોઈ સક્રિય બાંધકામ ચાલી નથી રહ્યું. તેમ છતાં પણ રોડને અડધો બ્લોક કરી દેવામાં આવે છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે સંબંધિત તંત્ર આ ગંભીર સમસ્યા બાબતે ક્યારે પગલાં લે છે અને મોરબી શહેરને ટ્રાફિકના દબાણમાંથી ક્યારે રાહત મળે છે એ હવે જોવાનું છે. રિપોર્ટ જયદેવ ભુજપતિ, દિવ્ય ક્રાંતિ ન્યૂઝ.